નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। સરકારની નીતિઓ સામે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા વડોદરામાં જનતાનો ભારે પ્રતિસાદ। રોજગારી અને શ્રમિક પ્રશ્ન પર કોંગ્રેસનો હુમલો, વડોદરામાં ઉઠ્યો અવાજ। ગુજરાતમાં આપની વધતી જતી લોકપ્રિયતાથી ભાજપ નિમ્ન કક્ષાએ ઉતરી આવ્યું, ઈસુદાન ગઢવી આપ્યું નિવેદન। વસાવા અને વસાવાની લડાઈમાં આપ નેતા ઈસુદાન ગઢવીની એન્ટ્રી, લગાવ્યા ગંભીર આરોપો। ગુજરાત શિક્ષણ વિભાગમાં મોટો ફેરબદલ, 196 શિક્ષકોને પ્રમોશન અને 200 અધિકારીઓની બદલી। ગુજરાત સ્ટેટ આઈસ સ્ટોક સ્પોર્ટમાં ચેમ્પિયનશિપ 2025 અંતર્ગત મોરબી ખાતે સ્ટેટ લેવલની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું। સુરતના અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા 2025નો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો। રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય, ધોરણ 9 થી 12ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં 20 મિનિટ વધુ આપવામાં આવશે। ઉત્તરાયણ પહેલા હાઈકોર્ટે ચાઇનીઝ દોરી સહિતના મામલે કડક અમલવારીનો આપ્યો આદેશ। વિરાટ કોહલીને BCCIએ આપ્યું 10,000 રૂપિયાનું ઇનામ, ચાહકોને મજાક ઉડાવી। શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં કીડી વાવ ખાતે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર અને રોજગાર મેળો યોજાયો। ગુજરાતને 33 વર્ષ પછી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ વાઘની હાજરી ધરાવતા રાજ્ય તરીકે માન્યતા આપી। અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ઠંડા પવનોનું જોર વચ્ચે જાન્યુઆરીમાં વારંવાર હવામાન પલટાવાની શક્યતા। ગુજરાત એસટીનો નવતર પ્રયોગ, હવે એક્સપ્રેસ બસમાં મુસાફરોને ફૂડ ઓન બસ સુવિધા અપાશે। ગુજરાત 2025 આફત અને આશાનું વર્ષ, વિમાન દુર્ઘટના પૂર્વ CMનું નિધન તો કોમનવેલ્થ ગેમ્સની યજમાનીએ વધાર્યું ગૌરવ। આકાશમાં પણ મજબૂત થશે ગુજરાત, સ્પેસ ઇકોનોમીમાં અગ્રણી રાજ્ય બનવા ગુજરાતે 6 MOU સાઇન કર્યા। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા વડાપ્રધાનના પઢાઈ ભી પોષણ ભીના ધ્યેયને સાકારિત કરતી ગુજરાત સરકાર। હાઈકોર્ટના નિર્ણયને રાજવીએ ખોટો ગણાવ્યો, 850 વર્ષથી ચાલતી અષ્ટમી પૂજા પર રોક, સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી। ડ્રાઇવિંગ લાયસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ, વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।